નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કોડીનારના અરણેજમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા સ્થળ ત્યાં જળ જોવા મળ્યું. અરણેજ ગામમાં ક્યાંક ઘૂંટણ સુધી તો ક્યાંક કમર સુધી પાણી ભરાયા. અરજણ ગામ બેટમાં ફેરવાઈ ગયું. જાણે કે ગામમાંથી નદી વહેતી હોય એ રીતનો પ્રવાહ જોવા મળ્યો. ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ. શાળાએ જતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા. આ તરફ પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ફરી ઘોડાપૂર આવ્યું. ફરી નદીમાં પ્રચંડ પ્રવાહ દેખાયો. ધોધમાર વરસાદથી સરસ્વતી નદીનું જળસ્તર એટલું વધ્યું કે માધવરાવ મંદિરે જળ સમાધિ લીધી. ભારે વરસાદને કારણે આગામી 1 મહિના સુધી મંદિર જળમગ્ન રહેશે. અગાઉ પણ ભગવાન માધવરાયને સરસ્વતી નદીના જળનો અભિષેક થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. ચીખલીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ગણદેવીમાં 3 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ તો નવસારીમાં 1.25 ઇંચ વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યા. આ દ્રશ્યો નવસારી શાક માર્કેટના છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા ગ્રાહકો અને વેપારીઓની હાલાકી વધી ગઈ. શાક માર્કેટના આસપાસના વિસ્તારમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઈ જ નજરે નથી પડતું. સૌથી વધુ હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓએ વેઠવી પડી. ઘૂંટણસમાં પાણીમાં પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબૂર બન્યા. નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે નદીઓની સપાટીમાં જોરદાર વધારો થયો છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા નદીની સપાટીઓ વધી છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતા ગુરુકુળ સુપા પાસે આવેલા લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. વાંસદા તાલુકામાંથી પસાર થતા સિંગાળ ગામમાં કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ શુક્રવારે શાનદાર બેટિંગ કરી વિસ્તારને તડબોળ કરી મૂક્યો. વાપીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે શહેરના માર્ગો પર પાણી ભરાયા. પારડીમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કપરાડા અને ધરમપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ. કેટલીક જગ્યાએ કોઝવે પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણીમાં અનેક વાહનો બંધ પડી જતા ટ્રાફિક જામ પણ સર્જાયો. આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજાનું વહાલ વસમું બની ગયું છે. ખેતી પાકોમાં મોટી નુકસાનીની આશંકા સેવાઈ રહી છે. ગીર સોમનાથના કોડીનાર સૂત્રાપાડા પંથકમાં શરૂઆતથી જ વરસાદનું જોર રહ્યું છે. ભાદરવામાં પણ અહીં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અહીંના ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ફાસરિયા ગામમાં ખેતરોમાં મગફળી તથા સોયાબીનનો પાક પાણીમાં ડૂબી ગયો. દિવસોથી અહીં પાણી ભરાયેલું હોવાથી પાકના મૂળ સડવા લાગ્યા. ગામની અંદાજે 300 વીઘા જમીનમાં ઊભા પાકમાં નુકસાનની આશંકા છે. લીલા દુષ્કાળની આ સ્થિતિ માટે સ્થાનિક મોટા માથા જવાબદાર હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું કે અગાઉ આવી સ્થિતિ નહોતી, પરંતુ આગળ પાળો કરવામાં આવતા ફાસરિયા અને આસપાસના ગામના ખેતરો તરબોળ બન્યા છે. ત્યાં સુધી કે પશુઓ માટે ઘાસચારો પણ મળવો મુશ્કેલ છે. કોઈ 1-2 ગામ નહીં, ગીર સોમનાથના અનેક ગામમાં લીલા દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં સુધી કે અહીં શિયાળુ પાકના વાવેતર પણ જોખમ તોળાઈ રહ્યું છે. કેટલાક ગામ તો એવા છે કે જ્યાં ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાથી શેવાળ જામી ગયો છે. આ દ્રશ્યો નવા ગામના છે. ગીર પંથકની જેમ અહીં પણ છેલ્લા 2-2.5 મહિનાથી ખેતરોમાં પાણી ભરાયેલું છે. મગફળી, સોયાબીન, અડદ, મગ સહિતના પાક મોટા ભાગે નાશ પામ્યા છે. હજુ પણ ખેતરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે, જે ઓસર્યા બાદ જમીન સુકાતા 2 મહિનાથી વધુ સમય લાગી શકે છે. એવામાં ઘઉં સહિતના ખરીફ પાકનું વાવેતર થશે કે નહીં, એને લઈને પણ ખેડૂતો ચિંતામાં છે. એટલે કે ખરીફ સિઝન બાદ રવિ સિઝનથી પણ ખેડૂતોએ હાથ ધોવા પડી શકે છે. ગામ અને ખેતરોમાં હજુ પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો સર્વે કરી સરકાર તાત્કાલિક સહાય ચૂકવે. રાજ્યમાં હજુ પણ 5 દિવસ રહેશે વરસાદી માહોલ. રાત્રે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ સંભાવના છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું નામ નથી લઈ રહ્યું. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવો વરસાદ પડશે.
રાજ્યમાં સિઝનનો 116% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 185%, દક્ષિણ ગુજરાતમાં 124% વરસાદ થયો, જ્યારે ઉત્તર ગુજરાતમાં 121%, સૌરાષ્ટ્રના 108% અને મધ્ય ગુજરાતમાં 92% વરસાદ થયો. મેઘરાજાની મહેરબાનીથી જળાશયો છલકાયા. જો કે અતિશય વરસાદ કેટલાક વિસ્તારમાં જગતના તાતને રડાવી પણ રહ્યો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની છે, જેમાં બાઇક સવાર માતા પુત્ર તણાઈ ગયા. હારીજના સરેલ અને નાણા ગામે આ રીતે સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે ઉપરવાસમાં આવેલો પાટણ સરસ્વતી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો, જેનું પાણી સરસ્વતી નદીમાં આવતા બંને ગામની મુશ્કેલી વધી. ગ્રામજનો ઘૂંટણસમાં પાણીમાં રહેવા મજબૂર બન્યા. ગામના રસ્તાઓ, શાળા, મકાનમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા 3000 વીઘામાં ઉભેલા દિવેલા, કપાસ સહિતના ખરીફ પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે. મહામહેનત બાદ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. થોડા દિવસ અગાઉ પણ સરસ્વતી નદીના પાણી આ બંને ગામમાં ફરી વળ્યા હતા, જે હજુ તો માંડ ઓસર્યા હતા ત્યાં ફરી પાણી જમા થયું છે. નુકસાની અંગે ખેડૂતોએ હારીજના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નસવાડીના ડબ્બા, આમતા અને નિશાના ગામમાં વરસાદી માહોલ હજુ યથાવત છે. વરસાદને લીધે કુગદા ગામ નજીકની મેણ નદીમાં પાણી આવ્યું છે. આ ઉપરાંત વરસાદ થતા ડુંગરો પર ખેતી કરતા ખેડૂતોમાં અનેરી ખુશી છવાય છે. મહત્વનું છે કે હવામાન વિભાગે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરી છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી ફરી બે કાંઠે વહેતી થઈ. આ તરફ ઉકાઈ ડેમના પાણીના કારણે તાપીમાં પણ પૂર આવ્યું. ભરૂચના નેત્રંગ, ભરૂચ, વાલિયા, હાંસોટમાં 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો. સાથે જ ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું. બપોરના સમયે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર 18.4 ફૂટ પર પહોંચી ગયું. ઉકાઈ ડેમની જળ સપાટી પણ 341.22 ફૂટ પર પહોંચી ગઈ, જે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. 1.5 લાખ ક્યુસેક પાણીની આવકના કારણે ઉકાઈ ડેમના 14 દરવાજા 6 ફૂટ ખોલી પાણી તાપી નદીમાં છોડાયું. આથી નદીના જળસ્તરમાં પણ જોરદાર વધારો થયો. સુરતનો વિયર કમ કોઝવે પણ 9 મીટરની સપાટી ઉપરથી વહી રહ્યો છે, જેથી લોકોને ત્યાં ન જવા અપીલ કરવામાં આવી છે. પાટણના સરેલ ગામમાં વરસાદ વિના જ જળબંબાકાર સર્જાયો. આખા ગામમાં અડધાથી 1 ફૂટ પાણી ભરાયા છે. હારીજના સરેલ અને નાણા ગામે આ રીતે સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે ઉપરવાસમાં આવેલો પાટણ સરસ્વતી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો, જેનું પાણી સરસ્વતી નદીમાં આવતા બંને ગામની મુશ્કેલી વધી. ગ્રામજનો ઘૂંટણસમાં પાણીમાં રહેવા મજબૂર બન્યા. ગામના રસ્તાઓ, શાળા, મકાનમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા 3000 વીઘામાં ઉભેલા દિવેલા, કપાસ સહિતના ખરીફ પાકો પર જોખમ તોડાઈ રહ્યું છે. મહામહેનત બાદ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. થોડા દિવસ અગાઉ પણ સરસ્વતી નદીના પાણી આ બંને ગામમાં ફરી વળ્યા હતા, જે હજુ તો માંડ ઓસર્યા હતા ત્યાં ફરી પાણી જમા થયું છે. નુકસાની અંગે ખેડૂતોએ હારીજના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સારા વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ખેડાના વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો. મોરબીનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો. પરિણામે વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ. ખેડાનો વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો. કડાણા ડેમમાં પાણી છોડાતા વણાકબોરી ડેમ છલોછલ ભરાયો. ડેમ ઓવરફ્લો થતા મહીસાગર નદીમાં છોડાયું અને ડેમની હેઠવાસમાં આવેલા ગામોને પાણીના કારણે એલર્ટ કરાયા. હિંમતનગરના ગુહાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમ હાલ 92% ભરાઈ ગયો છે. પરિણામે ઈડરના 7 તથા હિંમતનગરના 21 ગામોને એલર્ટ કરાયા. જો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાશે તો ઇતિહાસ રચાશે, કારણ કે છેલ્લે 1996માં આ ડેમ છલકાયો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓના આંદોલનો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની કેટલીક માંગોનો સ્વીકાર કર્યો છે, જે મુજબ પેન્શન મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કુટુંબ પેન્શન યોજના સ્વીકારી લીધી છે અને જૂની પેન્શન યોજનાનો ઠરાવ પ્રમાણે 2005 પહેલાના
કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તથા તમામ કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળશે. આ ઉપરાંત મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાયને વધારીને 8 લાખને બદલે 14 લાખ કરવામાં આવી છે, જ્યારે CPFમાં 10% ને બદલે 14% ઉમેરાશે. જોકે રાજ્ય સરકારની આ જાહેરાત બાદ કર્મચારી સંગઠનોએ જણાવ્યું કે સરકારે ઘણી માંગ સ્વીકારી છે, પણ 2005 પછીના કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માંગ હજુ યથાવત છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીને અમદાવાદ કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. 2017માં ગુજરાત યુનિવર્સિટીના કાયદા ભવનનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડના કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દોષિત ઠેરવાયા છે. જોકે હાલ 17/10/2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ માટે સજા પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અગાઉ મહેસાણાના કેસમાં પરમિશન વગર રેલી કરવાના કેસમાં 3 માસ અને સજાની સાથે દંડની જોગવાઈ કરવામાં આવેલી, જેમાં સરકારે સજા વધારવા અપીલ કરી છે. હાલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સુબોધ પરમાર અને રાકેશ મેહરિયા સહિત 19 આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સજા ફટકારી છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. મહત્વનું છે કે વિપુલ ચૌધરી સામેની ગેરરીતિ કેસમાં SITની રચના પણ કરવામાં આવી અને આ કેસમાં ECBએ આ અંગે જણાવ્યું છે કે અંદાજે 800 કરોડ રૂપિયાની ગેરરીતિની તપાસ કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં એક પિતા પુત્ર એકબીજા વિરુદ્ધ પ્રચાર કરશે, કારણ કે પિતા ભાજપમાં છે અને પુત્ર આમ આદમી પાર્ટી. જૂનાગઢમાં ભાજપના અગ્રણી જેઠાભાઈ પાનેરા અને તેમનો પુત્ર સમીર પાનેરા હાલ ચર્ચામાં છે, કારણ કે સમીર પાનેરા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો છે. એક જ ઘરમાં એક જ છત નીચે રહેતા બંને એકબીજાથી વિરુદ્ધ પાર્ટીમાં છે. આહિર સમાજના જેઠાભાઈ પાનેરા માણાવદરમાં ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે. તાજેતરમાં જ CR પાટીલ પણ તેમના આમંત્રણને માન આપી એક કાર્યક્રમમાં પધાર્યા હતા. સમીર પાનેરાએ કહ્યું કે મારો ઉદ્દેશ પણ મારા પિતાની જેમ સમાજ સેવાનો છે, પરંતુ વિચારધારા અલગ છે. છતાં અમે સાથે રહીશું. રાજકારણમાં અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે, પરંતુ ખરી મૂંઝવણ તો તેમના જ પરિવારજનોની છે કે પિતાને સમર્થન આપવું કે દીકરાની સાથે રહેવું. ચૂંટણી પહેલા દાહોદમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો. સ્થાનિક દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. ચૂંટણી આડે ગણતરીના દિવસો છે. એવા સમયે જ લીમખેડા કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કેસરી ખેસ ધારણ કરી લીધો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપસિંહ ડામોરના પુત્ર સુરેશ ડામોર સહિત કોંગ્રેસના કાર્યકરોએ કેસરી ખેસ ધારણ કર્યો. ભાજપ સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું. દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બંને પાર્ટીઓ પાસે 3 બેઠકો છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક પાર્ટી અલગ અલગ રણનીતિ પર જોર અજમાવી રહી છે. અમદાવાદના મેમનગરમાં એક BRTS બસ અચાનક સળગી ઉઠી અને બસમાં બેઠેલા 25 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો. મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર સવારે 8:30 વાગ્યા આસપાસ BRTS બસ આ રીતે ભડકે પડી. અફરાતફરી મચી ગઈ. ટોળા ભેગા થઈ ગયા. ટ્રાફિક જામ સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. જોકે ત્યાં સુધીમાં આગે બસને મોટું નુકસાન પહોંચાડી ચૂકી હતી. મળતી માહિતી પ્રમાણે બસ જ્યારે સ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે શરૂઆતમાં એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો. ડ્રાઈવરે તરત જ તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા. ત્યાં જ બસમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી. ડ્રાઈવરની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી, કારણ કે આગ સમયે બસમાં 25 મુસાફર સવાર હતા. બસમાં આગના કારણે BRTS સ્ટેન્ડને પણ થોડું નુકસાન થયું છે. વાપી GIDCમાં એક કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી, જે જોતજોતામાં વિકરાળ બની ગઈ. GIDCના 3rd ફેઝમાં આવેલી સુપ્રીમ કેમિકલ કંપનીમાં આ રીતે ભીષણ આગ ફાટી નીકળી. આગની ડરામણી જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટાથી આસપાસમાં અફરાતફરી મચી ગઈ. આગ લાગી એ સમયે આ કેમિકલ કંપનીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા, જે આગ જોઈને બહાર દોડી આવ્યા. થોડી વારમાં જ આગ આખી કંપનીમાં ફેલાઈ ગઈ અને ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. કેમિકલ સળગાવાના કારણે નીકળેલા ધુમાડાથી આસપાસના લોકોને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી. તરત જ વાપી ટાઉન અને GIDC સહિત ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દોડી આવી અને આગ પર કાબુ મેળવવામાં પાણી અને ફોમનો મારો ચલાવ્યો. આગ આસપાસમાં પ્રસરે નહીં અને અન્ય કંપનીને નુકસાન ન થાય એ રીતે જહેમત ઉઠાવાય. કેમિકલ કંપની હોવાથી કલાકોની મહેનત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી અને શ્રમિકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો. સદનસીબે આગથી કોઈ જાનહાની નથી થઈ. આગ કયા કારણોસર લાગી હતી તેને લઈને તપાસ શરૂ કરાઈ.
રખડતા ઢોરના ત્રાસનો વધુ એક કિસ્સો બન્યો, જેમાં એક્ટિવા પર સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પાલનપુર હાઈવે પર આંખલાએ એક્ટિવા ચાલકને અડફેટે લીધો. પરિણામે એક્ટિવામાં સવાર કાકા ભત્રીજાને ગંભીર ઈજા થઈ. બુધવારે રાત્રે 8:30 વાગે એક્ટિવા લઈને કાકા ભત્રીજા પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક જ આંખલો રોડ પર ચડી આવ્યો અને એક્ટિવાને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા. સદનસીબે એક્ટિવાની પાછળ આવી રહેલા ઇકો કારના ચાલકે બ્રેક મારી દેતા મોટી જાનહાનિ ટળી. રખડતા ઢોર બાદ હવે વધ્યો છે રખડતા શ્વાનનો આતંક. વડોદરામાં 8 થી 10 લોકોને ભર્યા બચકા. શહેરોમાં ઢોર બાદ હવે શ્વાન પણ શહેરીજનો માટે ત્રાસરૂપ બન્યા. શ્વાનના હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા. વેમાલી ગામમાં છેલ્લા 3 દિવસમાં 10 લોકોને શ્વાને બચકું ભરતા લોકોમાં દહેશત ફેલાઈ. વેમાલી ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયા નજીક ફરતા શ્વાને છેલ્લા 2 દિવસથી અનેક લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું. ગામના લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. લોકો બાળકોને ઘરની બહાર મોકલતા ફફડે છે. બાળકો રમવા પણ જઈ શકતા નથી. પાલિકાને જાણ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આખરે સામાજિક સંસ્થા દ્વારા શ્વાનને પકડવામાં આવ્યું, જ્યારે અન્ય શ્વાનનું ખસીકરણ કરાયું. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે મનપા દ્વારા શ્વાનને પકડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. વડોદરામાં એક મહિલાએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી પતિ પસંદ કરી લગ્ન કર્યા, પણ લગ્નના 6 વર્ષ બાદ પડી ખબર કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના ટ્રાન્સજેન્ડર પતિની ધરપકડ કરી. વડોદરાની યુવતીએ 2014માં મેટ્રોમોનિયલ સાઇટ પરથી એકબીજાની પસંદગી કરી અને દિલ્હીના આ તબીબ સાથે અનેક અરમાનો સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આરોપી વિરાજે ગુપ્ત બીમારી હોવાનું બહાનું કાઢી પત્ની સાથે કોઈ સંબંધ ન બાંધ્યા. 6 વર્ષ સુધી પતિના અવનવા બહાના સાંભળી યુવતીને આશંકા ગઈ. આખરે 6 વર્ષના લગ્ન જીવન બાદ જ્યારે હકીકત સામે આવી ત્યારે યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે, એટલે કે સ્ત્રીમાંથી લિંગ પરિવર્તન કરાવી પુરુષ બન્યો છે. ભાંડાફોડ થયા બાદ યુવતીએ વિરાજ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી, જેના આધારે ગોત્રી પોલીસે વિરાજની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પૂછપરછમાં અન્ય નામો સામે આવતા પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ છે, જેમને વડોદરા લાવ્યા બાદ વધુ પૂછપરછના અંતે અન્ય વિગતો બહાર આવવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ. મોંઘવારી વચ્ચે લીંબુના ભાવમાં થયો વધારો. આવકમાં ઘટાડો થતા 100 થી વધીને 120 રૂપિયા ભાવ થયો. લીંબુના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓના બજેટને અસર પહોંચી. રાજકોટની બજારોમાં 1 કિલો લીંબુનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો. ચોમાસા પહેલા 40 થી 50 રૂપિયામાં મળતા 1 કિલો લીંબુ 50 થી 60% મોંઘા બન્યા. લીંબુની આવકમાં મોટો ઘટાડો થતા ભાવ વધ્યો હોવાનો વેપારીઓનો દાવો છે. રાજકોટમાં લીંબુની જેટલી માંગ છે એના કરતાં અડધો જથ્થો જ માર્કેટમાં આવી રહ્યો છે. અન્ય શાકભાજીના ભાવમાં પણ સમાન ટકાવારીએ ભાવ વધારો જોવા મળતા મહિલાઓના રસોડાનું બજેટ ડામાડોળ બન્યું. સતત વરસાદને કારણે ખેતરમાં શાકભાજીનો ફાલ ખરી જવાને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરશે ભાજપ. વિવિધ સામાજિક કાર્યનું કરાયું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે. પીએમના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી 15 દિવસ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. વિવિધ સામાજિક કાર્યોના આયોજનને લઈ ભાજપ દ્વારા આપવામાં આવી માહિતી. સેવા પખવાડિયાને લઈ સમગ્ર ગુજરાતમાં 579 મંડળમાં 17 સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દુબઈમાં રહેતા કલાકારે બનાવેલા નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગની અમદાવાદ, સુરત અને વડોદરામાં પ્રદર્શની કરવામાં આવશે. આ સાથે ગુજરાતની તમામ 182 વિધાનસભામાં કિસાન મોરચા દ્વારા નમો પંચાયત પણ યોજાશે, જે અંતર્ગત 20 સપ્ટેમ્બરના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા નમો પંચાયતને લીલી ઝંડી આપવામાં આવશે. 21મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની લગભગ 75,000 દીકરીઓનું હિમોગ્લોબિન ચેક કરવાનું અભિયાન હાથ ધરાશે. આદિવાસી વિસ્તારની 40 વિધાનસભાઓમાં ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પમાં સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદ જીએમડીસીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં અંદાજે 20 લાખ જેટલી મહિલાઓને પણ જોડવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભાજપના નેતા
અમિત ઠાકર દ્વારા ગોકુળ આવાસ યોજના અને ગોપાલ આવાસ યોજનામાં એક સેવાલય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ 4 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ કેમ્પનો મુખ્ય હેતુ સરકારની 5 યોજનાઓ આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, સિનિયર સિટીઝન માટે ફ્રી બસ સેવા કાર્ડ અને ફેરિયાઓ માટે સ્વનિધિ યોજના માટે લાભ લોકોને મળે તે છે. સુરતમાં પતિએ જ પોતાની પત્નીને મારી નાખી અને બાદમાં તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. રાંદેર વિસ્તારમાં બોમ્બે કોલોનીમાં રહેલા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વચ્ચે વારંવાર ઝઘડા થતા 13 સપ્ટેમ્બરને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આવેશમાં આવીને પ્રકાશ વસાવાએ ઉષાને ગળું દબાવી મારી નાખી. બાદમાં પ્રકાશે જ પોલીસને ફોન કરીને ઉષાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું. પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી. મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા પ્રકાશનો ભાંડો ફૂટી ગયો અને ઉષાએ જાતે નહીં પરંતુ બીજા કોઈએ ગળે ટૂંપો આપ્યો હોવાનો ખુલાસો થયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે આખરી પૂછપરછ કરતા પ્રકાશ ભાંગી પડ્યો અને ગુનાની હકીકત કબૂલી. પોલીસે પ્રકાશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. વિદેશી કોલસામાં ભેળસેળ કરી કાળી કમાણી કરવાનું મોટું કૌભાંડ પકડાયું, જેના તાર કચ્છ સહિત 3 જિલ્લા સાથે જોડાયેલા છે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરાતા કોલસાની ચોરી કરી તેમાં માટી, પાણી અને અન્ય વસ્તુઓ ભેળવી કાળો કારોબાર કરનાર 15 આરોપીઓને દબોચી લેવાયા છે. ભચાઉ, લાકડિયા, સામખિયાળી અને આડેસરમાં હાઈવે પરના કોલસા ભરેલા વાહનોમાંથી કોલસાની ચોરી કરી આરોપીઓ ભેળસેળ કરતા હતા. ત્યારબાદ ભાવનગર અને અમદાવાદની કંપનીઓમાં મોકલતા. કંપનીઓ અને ટ્રાન્સપોર્ટર્સની ફરિયાદ બાદ ડીજી વિજિલન્સે દરોડા પાડ્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. 66 લાખના વિદેશી કોલસા સહિત અંદાજે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ઘણા લાંબા સમયથી વાહનોમાંથી કોલસા ચોરાઈ જવાની ઘટનાઓ બનતી હતી, જેને લઈને અનેક વખત સ્થાનિક પોલીસને પણ જાણ કરાઈ હતી. સુરતમાં પૂર્વ કોર્પોરેટરના માતા સાથે ઠગાઈ થઈ. કોર્પોરેટરના માતાએ અજાણ્યા શખ્સ પર ભરોસો કર્યો, જે 2 લાખના ઘરેણાં લઈને ભાગી ગયો. સુરતના લિંબાયતના પૂર્વ મહિલા કોર્પોરેટર સુમન પાટીલના માતાને વાતોમાં ભોળવી ઠગાઈ થઈ હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે કોર્પોરેટરના માતા જ્યારે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ બાધા પૂરી કરવી છે, બાજુમાં કોઈ મંદિર હોય તો મારી સાથે આવો એવું કહીને વૃદ્ધાને મંદિરે લઈ ગયો. જ્યાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈને બાધા પૂરી કરવાના નામે ગળામાં પહેરેલી માળા માંગી. બાદમાં નજર ચૂકવીને ત્યાંથી સોનાની માળા સાથે ફરાર થઈ ગયો. સીસીટીવી સહિતના પુરાવા સાથે પૂર્વ કોર્પોરેટરે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં ગઠિયો બાઇક પર પૂર્વ કોર્પોરેટરના ઘર નજીક જોવા મળ્યો. બાદમાં વૃદ્ધા સાથે મંદિર તરફ જતો પણ દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપી સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. દાંતાના રસુલપુર ગામમાં લંપી વાયરસનો કહેર, 10 દિવસમાં 35 થી 40 ગાયોના મોત. રાજ્યમાં લંપી વાયરસનો કહેર થમવાનું નામ નથી લઈ રહ્યો. અંબાજીના દાંતા પંથકમાં લંપી વાયરસે પશુપાલકોમાં ફફડાટ મચાવ્યો. રસુલપુર ગામમાં અનેક ગાયોના મોત થયા. માત્ર 10 દિવસમાં જ વાયરસની અસરથી ગામમાં 35 થી 40 ગાયો મોતને ભેટી. પશુપાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું. ઘર દીઠ 3 થી 4 પશુઓ લંપી વાયરસની ચપેટમાં આવી ગયા. સરકાર દ્વારા રાજ્યના છેવાડાના ગામો સુધી રસીકરણ અભિયાન યથાવત છે. જોકે બીજી તરફ વાયરસનું સંક્રમણ પણ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યું છે. પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે આ પશુઓના લાભાર્થે અમરેલી રાજુલા ભાજપ દ્વારા લોક ડાયરાનું આયોજન. ભાજપ નેતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોના લાભાર્થે ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. ભાજપ નેતા હીરા સોલંકી, સાંસદ નારાયણ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા સહિત નેતાઓ દ્વારા રૂપિયા ઉડાડવામાં આવ્યા. ડાયરાની રમઝટ વચ્ચે કમાની એન્ટ્રી થતા જનમેદની ઉમટી પડી. લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે 2 દિવસીય બેઠક. અમદાવાદમાં યોજાશે 2 દિવસીય ચૂંટણીલક્ષી બેઠક. મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. પોતાના જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન કરશે કલેક્ટર અને પોલીસ વડા. 2022ની ચૂંટણીની તૈયારીઓ માટે ચૂંટણી પંચની આ પહેલી બેઠક મોટી માનવામાં આવી રહી છે.
થરાદ વાવમાં આંગણવાડી બહેનોની હડતાલ. એમએલએ ગેનીબેનની બનાસકાંઠા પોલીસને ચેલેન્જ. મહિલાને આંગળી અડાવી તો આંગળી કાપી નાખીશું. હક માગતાને હેરાન નહીં કરવાના ટકોર કરાઈ છે. પડતર માંગને લઈને મહિલાઓ બેઠી છે હડતાલ પર. મહિલાના સમર્થનમાં ઉતર્યા ગેનીબેન ઠાકોર. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. सुहाना मसाले बनाए पनीर।